હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મોહનથાળ બનાવવાની વાત આવે એટલે ઘણા લોકોને ડર લાગે છે કે લોટ શેકવાનો છે, ચાસણી બનાવવાની છે અને બધાથી આ વસ્તુ પરફેક્ટ પણ નથી થતી. તો આજે આપણે એવી રીતે મોહનથાળ બનાવશું કે જે બધા આરામથી બનાવી શકે છે. ના તો આપણે લોટ શેકવાનો છે કે ના તો ચાસણી લેવાની છે અને વધારે કોઈ ઝંઝટ વગર એકદમ દાણેદાર મોહનથાળ આપણે બનાવશું. તો પરફેક્ટ મોહનથાળ બનાવવા માટે વિડીયો પૂરો જોજો, કારણ કે વચ્ચે વચ્ચે જે ટિપ્સ હું આપતી રહીશ એ ટિપ્સથી આપણો મોહનથાળ એકદમ પરફેક્ટ અને એકદમ દાણેદાર બનીને તૈયાર થશે. તો ચાલો બનાવીએ. તો મોહનથાળ બનાવવા માટે મેં અહીંયા 1 કપ ભરીને ચણાનો લોટ લીધેલો છે. તો જે ઝીણો લોટ આપણા ઘરમાં હોય છે ચણાનો લોટ, એ જ નોર્મલ લોટ મેં અહીંયા લીધેલો છે. મેં કકરા લોટનો ઉપયોગ નથી કરેલો. તો જો અહીંયા લોટને ચાળીને લેવો ખૂબ જરૂરી છે. તો લોટ ચાળી અને પછી મેં એક વાસણમાં એને લઈ લીધો છે. ને હવે આપણે એક મોટું વાસણ લેવાનું છે અને એમાં હું જે કપથી બેસન લીધું હતો આપણે ચણાનો લોટ, એ જ કપથી અડધા કપથી પણ ઓછી મેં અહીંયા ખાંડ લીધી છે. તો જો તમારા ઘરમાં જેટલું મીઠું ખવાય છે, ગળ્યું ખવાય છે, એ પ્રમાણે તમે અહીંયા ખાંડ લઈ શકો છો, પણ આટલી ખાંડ ઇનફ રહેશે પરફેક્ટ મીઠાશ માટે. અને એમાં અડધો કપ જેટલું આપણે પાણી એડ કરી દેવાનું છે. તો તમને થતું હશે કે આગળ તો કહ્યું કે આપણે ચાસણી નથી લેવાની, તો અત્યારે તો આ ચાસણીની પ્રોસેસ થઈ રહી છે, પણ નહીં, આપણે અત્યારે ચાસણી નથી લેવાની. આપણે આ ખાંડને બસ પીગળાવવાની જ છે. આપણે અહીંયા કોઈ તારવાળી ચાસણી બનાવવાની જરૂર નથી, એટલે ડર્યા વગર તમે આ રેસીપી બનાવી શકો છો. તો જો અહીંયા હવે ખાંડને આપણે પાણી સાથે મિક્સ કરતું રહેવાનું છે આ રીતે, એટલે એ એકદમ જલ્દીથી પાણી સાથે મિક્સ થઈ જશે અને ઓગળી જશે. તો જો અહીંયા હવે આપણી ખાંડ ઓગળે છે ત્યાં સુધીમાં આપણે ઘી પણ પીગળાવી લઈએ, કારણ કે આપણે આગળ ઘીની પણ જરૂર પડવાની છે. તો અહીંયા 2 મોટા ચમચા જેટલું હું ઘી લઉં છું. એટલે જો હું ચમચીનું માપ તમને કહું તો 4 ચમચી જેટલું મેં અત્યારે ઘી લીધેલું છે. તો જો 4 ચમચીથી ઓછું પણ તમે ઘી યુઝ કરશો તો પણ પરફેક્ટ એવું તમારી આ રેસીપી બનીને તૈયાર થઈ જશે. તો નોર્મલ જે આપણે મોહનથાળ બનાવતા હોઈએ છીએ એમાં ખૂબ પ્રમાણમાં ઘીનો ઉપયોગ પણ થતો હોય છે, તો એના પ્રમાણે આપણે અહીંયા ખૂબ ઓછા ઘીની જરૂર પડશે અને તો પણ એકદમ ઘીથી લથપથતો એવો આપણો મોહનથાળ બનીને તૈયાર થશે. તો જો અહીંયા ઘીને આપણે પીગળાવી લેવાનું છે અથવા તો થોડું એને ગરમ કરી લેવાનું છે. તો ઠંડુ ઘીનો ઉપયોગ આપણે નથી કરવાનો, તો થોડું હલકું એવું ઘીને આપણે ગરમ કરી લઈએ. તો જો અહીંયા ઘી આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે, તો હવે એને સાઈડમાં રાખી દઈએ અને ફરી પાછા ચાસણી તરફ જઈએ. તો જો અહીંયા ખાંડ સરસ એવી આપણી ઓગળી ગઈ છે. તો હવે આપણે આ ચાસણીને 1 મિનિટ જેવું ઉકળવા દેવાની છે. તો વધારે બિલકુલ નથી ઉકળવા દેવાની, બસ ખાંડ પીગળી જાય પછી આપણે 1 જ મિનિટ આપણે એને ઉકળવા દેવાની છે. તો આપણે અહીંયા કોઈ તાર ચેક કરવાની જરૂર નથી, બસ 1 મિનિટ એને ઉકળવા દઈશું અને પછી આપણે એમાં ચણાનો લોટ એડ કરશું. તો જો અહીંયા ચાસણી આપણી સરસ એવી અત્યારે ઉકળે છે. તો એકદમ પરફેક્ટ એવો મોહનથાળ બને છે, એકદમ દાણેદાર, અને થોડું ઘીનો ઉપયોગ કરશું તો પણ એકદમ ઘીથી લથપથતો આપણો મોહનથાળ બનીને તૈયાર થશે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો અહીંયા હવે આપણું ચાસણી છે એને આપણે 1 મિનિટ જેવું ઉકળવા દીધી. મેં વિડીયો સ્કીપ એટલા માટે નથી કર્યો કે તમને પૂરી પ્રોસેસની ખબર પડે. તો જો અહીંયા 1 મિનિટ જેવું આપણી ચાસણી છે એ ઉકળી ગઈ છે હવે. તો હવે આપણે એને ચેક બિલકુલ નથી કરતા અને તરત આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. અને જે આપણે લોટ એક વાસણમાં ભરીને રાખ્યો છે તે લોટ લઈ લેવાનો છે. લોટને આપણે બિલકુલ શેક્યો નથી, કાચો જ લોટ આપણે લીધો છે. અને કાચો લોટ જો આપણે આ જે સુગરવાળું પાણી છે એમાં એડ કરશું એટલે ગાંઠો થશે. તો એટલા માટે આપણે શું કરવાનું છે કે અડધો લોટને આપણે અડધો કરીને એડ કરવાનો છે ચાસણીમાં, જેથી કરીને આપણે એકદમ સરખો એને મિક્સ કરી શકીએ. અને લોટ એડ કરતી વખતે આપણે જે આપણે ગેસની ફ્લેમ છે એ એકદમ સ્લો કરી દેવાની છે, જેથી કરીને એકદમ આપણું જે મિક્સર છે એ ઘટ ન થઈ જાય. તો જો અહીંયા એકદમ સરસ એવો હું બધું ચાસણી સાથે લોટને મિક્સ કરી દઉં છું. અને લોટ ચાળવો અહીંયા એટલા માટે જરૂરી છે કે કાચો લોટ જ આપણે સીધો એડ કરવાનો છે. તો જો પહેલેથી ગાંઠો હશે લોટમાં તો એ ગાંઠો પછી તૂટશે નહીં, જેવો આપણે ચાળિયા વગરનો લોટ એડ કરશું તો. તો જો અહીંયા બધું મિક્સ કરી દીધું મેં. અને જો અત્યારે તમને ખૂબ ચીકાસવાળું આપણું બેટર લાગતું હશે તો ડરવાની કોઈ જરૂર નથી. આપણે જેમાં બેટરને પકાવશું એમ એ બેટર એકદમ પરફેક્ટ એવું એના ફોર્મમાં આવી જશે. તો જો અહીંયા આપણે આ જે આપણે અત્યારે આ મિક્સર છે એને સતત હલાવતા રહેવાનું છે, બસ એટલું જ કામ અત્યારે આપણે કરવાનું છે. અને હલકું હલકું એને ફેરવતા રહેવાનું છે. અને સાથે જે આપણે સાઈડમાં ઘી ગરમ કરીને રાખ્યું છે એ થોડું થોડું એમાં એડ કરતું રહેવાનું છે ને મિક્સ કરતું રહેવાનું છે. બસ આ મોહનથાળ બનાવવામાં આપણે આટલી જ પ્રોસેસ
કરવાની છે. તો જો અહીંયા આપણે બેટર સાથે ઘીને થોડી વારે એડ કરીએ છીએ અને સાથે જ આ લોટને આપણે એકદમ સતત હલાવતા રહીએ છીએ. તો આ મોહનથાળ બનાવવો ખૂબ સરળ છે. બસ જો નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીને બનાવશો તો પરફેક્ટ એવો મોહનથાળ બનીને તૈયાર થશે. તો જો ફરી પાછું મેં થોડી વાર થઈ એટલે 1 ચમચા જેટલું ઘી એડ કરી દીધું અને ફરી પાછું એને આપણે મિક્સ કરી લેવાનું છે. અને આ બધી પ્રોસેસ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને કરવાની છે. અને જો આ પ્રોસેસ થતાં થોડી વાર લાગશે, પણ જો આમ સમય જોઈએ આપણે તો જે આપણે ટ્રેડિશનલ મોહનથાળની રેસીપી હોય છે એના કરતાં ખૂબ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને બધા બનાવી શકે એવી રેસીપી છે. તો જો થોડી વારે હું ઘી એડ કરતી રહું છું અને ઘી આપણું હલકું ગરમ જ આપણે લીધું છે. તો કારણ કે આપણે એને ગરમ કર્યું જ છે હજુ એટલે. તો જો ફરી પાછું આપણે એને મિક્સ કરી લીધું અને અત્યારે ખૂબ ચિકાસવાળું આપણું બેટર છે, પણ આપણે એને પરફેક્ટ એવું પકાવશું એટલે એકદમ પ્રોપર એના ફોર્મમાં આવી જશે. તો જો અહીંયા ફરી પાછું એવી જ રીતે લોટને સતત હલાવતા રહેવાનું છે અને સાથે થોડું ઘી એડ કરતું રહેવાનું છે. તો જો હવે આપણે અહીંયા થોડું કરી અને બધું ઘી એડ કરી દીધું છે. આ બસ લાસ્ટનું જ થોડું બચ્યું છે એને પણ આપણે એડ કરી દઈએ અને હવે આપણે આને એકદમ સરસ એવું સતત ફેરવતા રહી અને લોટને સરસ એવો પાકવા દેવાનો છે. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય અને એમાંથી તમને થોડું પણ કંઈક પસંદ જો આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ એકદમ ઇઝીવાળો મોહનથાળનો વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા થોડી વાર માટે આપણે એને પાકવા દીધું એટલે જો જોઈ શકો છો તમે આપણો જે લોટ છે એનું ટેક્સચર એકદમ જ ચેન્જ થઈ ગયું છે. હવે એ ચીપકતું નથી, વધારે હલકું ચીપકે છે પણ વધારે નથી ચીપકતું, પેનને એ છોડવા લાગ્યું છે. તો હજુ આપણે એને થવા દેવાનું છે. આ લોટ છે એમાંથી ઘી રિલીઝ થઈ જાય ત્યાં સુધી આપણે આને પાકવા દેવાનું છે. તો જો એને આપણે સતત હલાવવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને જોઈ શકો છો તમે થોડી વાર થઈ એટલે જે મોહનથાળનું જે આપણું બેટર છે એની સાઈડમાંથી ઘી છે એ રિલીઝ થઈ ગયું છે અને સાથે જે આપણો લોટનો કલર હતો એ પણ એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો એ સ્ટેજ ઉપર હવે આપણે અહીંયા 2 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે. તો જો વધારે દૂધ બિલકુલ એડ નથી કરવાનું અને આ સ્ટેજ ઉપર જ આપણે એડ કરવાનું છે કે લોટમાંથી હલકું ઘી છૂટવા લાગ્યું છે અને લોટનો હલકો કલર ચેન્જ થયો છે ત્યારે આપણે એમાં 2 ચમચી જેટલું દૂધ એડ કરશું એટલે જે આપણું આ લોટ છે આપણો આ મોહનથાળ જે આપણે બનાવીએ છીએ એમાં એ એકદમ દાણેદાર થઈ જશે. તો જોઈ શકો છો તમે એનું ટેક્સચર એકદમથી જ બદલાઈ ગયું છે અને દૂધ એડ કર્યું છે એટલે આપણે એને હજુ થોડી વાર માટે થવા દઈશું, જેથી કરીને એકદમ જલ્દીથી આપણો મોહનથાળ ખરાબ ન થઈ જાય. તો જો અહીંયા આપણે એને સતત ફેરવતા રહીએ છીએ તો હવે બિલકુલ પેનને નથી ચીપકતું અને સ્પેચ્યુલામાં પણ બિલકુલ નથી ચીપકતું અને એકદમ દાણેદાર એવું એનું ટેક્સચર થઈ ગયું છે. હું તમને નજીકથી પણ બતાવી દઉં તો જોઈ શકો છો તમે એકદમ દાણેદાર એવું આપણા મોહનથાળનું ટેક્સચર આવ્યું છે અને સાથે જ એનો કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે. કોઈ પણ જાતનો આપણે કલરનો ઉપયોગ નથી કર્યો, બસ આપણે લોટને જ એટલો પરફેક્ટ એવો પાકવા દીધો છે. એટલા માટે આપણું અહીંયા મોહનથાળ એકદમ જોઈ શકો છો તમે છૂટો પણ બન્યો છે અને એક જરા પણ ચિકાસ નથી આવી. તો જ્યારે આપણે દૂધ એડ કરીએ છીએ ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે દૂધ આપણે એડ કરી અને થોડી વાર માટે એને પાકવા દેવાનો છે અને સાથે જ વધારે દૂધ એડ નથી કરવાનું અને લોટને પણ આપણે પરફેક્ટ એવો કૂક કરવાનો છે, નહીતર મોહનથાળ આપણો ચીકણો બનશે. તો અહીંયા એક પ્લેટને મેં પહેલેથી જ ગ્રીસ કરીને રાખેલી હતી, તો એમાં હું હવે બધો મોહનથાળ લઈ લઉં છું અને આ મોહનથાળ જે આપણે આ રીતે બનાવશું એમાં કોઈ પણ જાતનો ડર નથી રાખવાનો. પરફેક્ટ એવો આપણો મોહનથાળ સેટ થઈ જશે. આપણે જે ટ્રેડિશનલ રીતે મોહનથાળ બનાવતા હોઈએ છીએ એમાં જો ચાસણી હલકી ઓછી રહી જાય તો તે મોહનથાળ જામતો નથી અથવા તો થોડી વધારે થઈ જાય તો કડક થઈ જાય છે. પણ આપણે આ જે રીતે મોહનથાળ બનાવ્યો છે એમાં પરફેક્ટ એવી આપણું જે મોહનથાળ છે એનું ટેક્સચર આવીને તૈયાર થશે. બિલકુલ કડક પણ નહીં થાય અને એકદમ ઢીલો પણ નહીં રહે, એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા ઓગળી જાય એવો મોહનથાળ બનીને તૈયાર થાય છે. તો ચોક્કસથી એકવાર ટ્રાય કરી જોજો. અને તો તહેવાર પણ હવે ખૂબ નજીક આવે છે તો બધાની ઘરે મીઠાઈ બનશે અથવા તો બહારથી આવશે. તો જો મીઠાઈ બનાવતા ન આવડતી હોય અથવા તો ચાસણી લેવામાં કે લોટ શેકવામાં તકલીફ થતી હોય તો આ રીતે એકવાર ટ્રાય કરી જોજો. ખૂબ ઇઝી છે. બસ મેં જે રીતે વિડીયોમાં જણાવ્યું છે નાની નાની વાતોનું ધ્યાન રાખીને બનાવશો એટલે એકદમ પરફેક્ટ એવો દાણેદાર મોહનથાળ બનીને તૈયાર થશે. તો એને આપણે સેટ થવા માટે રાખી દીધો હતો.
તો જો થોડી વાર પછી એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે, તો પછી આપણે એમાં કટ લગાવી દઈએ. તો હજુ આને થોડી વાર સેટ થવા માટે રાખવાની જરૂર છે, પણ અત્યારે મારે વિડીયો શૂટ કરવો છે એટલા માટે હું આને એકદમ જલ્દીથી જ કટ કરી લઉં છું. અને તમે જોઈ શકતા હશો એકદમ આરામથી કટ થઈ જાય છે. અને કટ આપણે કરીએ છીએ એની ઉપરથી જ ખબર પડે છે કે મોહનથાળ આપણો એકદમ સોફ્ટ એવો બનીને તૈયાર થયો છે. તો એકદમ દાણેદાર, મોઢામાં મૂકતા ઓગળી જાય એવો આપણો અહીંયા મોહનથાળ બનીને રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.